તો આ તરફ સુરતમાં લિંબાયતમાં છેતરપિંડી કરતી ગેંગના રીઢા આરોપીઓ ઝડપાયા। મફતમાં અનાજ આપવાનું કહી બે વૃદ્ધા પાસેથી દાગીના લઈ લીધા। ગણતરીના જ કલાકોમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। મમતા ટોકીઝ પાસે કરિયાણું લેવા પહોંચેલા એક વૃદ્ધાને મળ્યા હતા આરોપીઓ। આગળ મફતનું અનાજ મળતું હોવાનું કહી વૃદ્ધાને સાથે લઈ ગયા। ભીડ વધુ હોવાનું બહાનું આપી વૃદ્ધા પાસે 4000 અને દાગીના પણ લઈ લીધા છે। તો અગાઉ પણ એક વૃદ્ધ પાસેથી દાગીના પડાવી લીધા હોવાનું પણ સામે આવ્યું છે। બંને વૃદ્ધાએ ફરિયાદ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। દિવાળી નિમિત્તે મફત અનાજ વેચવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। જે બંને ફરિયાદી છે પોલીસ સ્ટેશન લિંબાયત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી। ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ 4 આરોપીને પકડી લીધા છે।